સ્માર્ટ સિટી વડોદરાની વરસાદે પોલ ખોલી દીધી છે। વિગતો મળી રહી છે વરસાદને લઈ વડોદરાથી સ્માર્ટ સિટી વડોદરાની નજીવા વરસાદમાં જ પોલ ખુલી ગઈ છે। સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ રોડ જોખમી બની ગયો છે। નજીવા વરસાદમાં આખો રોડ બેસી ગયો તો હલકી ગુણવત્તાની કામગીરીનો નમૂનો સામે આવ્યો છે। તો આ મુદ્દે જ આપણે સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરામાં નજીવા વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી છે, શું કહેશો? જી ધર્મી, સ્માર્ટ સિટી વડોદરાની નજીવા વરસાદે પોલ ખોલી નાખી છે। સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ રોડ તેમજ ગોરવા છાની રોડ હાલ નાગરિકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે। સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ અને ગોરવા છાની રોડ પર અગણિત ભૂવા પડ્યા છે। એટલે જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ આપવાની વાત હોય છે કે અને કહેવત છે કે ભૂવો ધૂને તો ઘર તરફ નારિયેળ ફેંકે, મારો તારો નહીં પણ મારાને ટિકિટ આપી છે, તેથી જ આવી પરિસ્થિતિ પેદા થઈ છે તેવું શહેરમાં ચર્ચા છે। અને કરોડોના ખર્ચે કરવામાં આવતી હલકી ગુણવત્તાની કામગીરીનો આ નમૂનો છે। સ્માર્ટ સિટી વડોદરા અત્યારે ભુવા નગરી સાબિત થઈ છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતાની જાતને સ્માર્ટ કેવડાવે છે, પરંતુ જે રીતના એ કોન્ટ્રાક્ટરોને સાચવે છે તેનું જ આ પરિણામ હોવાનું વિપક્ષ આક્ષેપ પણ કરી રહ્યો છે। અને હાલ વડોદરા શહેરના નાગરિકોને રોડ પર નીકળવું પણ જોખમકારક સાબિત થઈ શકે છે, કારણ કે વડોદરા શહેરમાં હાલ નજીવો વરસાદ પડ્યો છે અને ઠેર ઠેર ભૂવા પડી ગયા છે અને ડ્રેનેજીની જે હલકી ગુણવત્તાની કામગીરી કરી હતી તેનાથી રોડ બેસી ગયા હોવાનું સામે આવે છે। જી ધર્મી। જી નિલેશ, તમામ માહિતી બદલ આભાર।